વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં વિષય વિજ્ઞાન તેમાં પ્રથમ સત્રમાં જે પરીક્ષા આવે છે તે પરીક્ષાનું આજે આપણે મોડલ પેપર જોઈશું. એટલે તમને ખ્યાલ આવે છે કે પરીક્ષામાં જે પેપર આવે છે તેની પદ્ધતિ કેવી હોય છે અને એના આધારે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું. હવે વિષય વિજ્ઞાન કુલ 80 ગુણમાં પેપર પૂછાય છે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. તેમાં આપણે પેપરમાં પ્રશ્નો જોઈશું. હવે પ્રશ્ન 1 એમાં સૂચના આપેલી છે, ગુણધર્મના આધારે નીચેના પોષક તત્વોને ઓળખીને લખો. 6 ગુણમાં પૂછાયેલ છે. તેમાં એક આપેલ છે, બટાટા, ચોખા, મકાઈમાંથી વધુ પ્રમાણમાં હું મળું છું. તો જવાબ આવશે કાર્બોદિત. 2, ચણા, મગ, મઠ, વાલમાંથી વધુ પ્રમાણમાં હું મળું છું. તો જવાબ આવશે પ્રોટીન. ત્રીજા નંબરમાં આપેલું છે, મગફળી, તલ, કોપરામાંથી વધુ પ્રમાણમાં હું મળું છું. તો જવાબ આવશે ચરબી. આગળ જોઈશું તો 4, ખાટા ફળોમાં મારી માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જવાબ આવશે વિટામિન સી. 5, શરીરમાં મારી ઉણપથી દ્રષ્ટિ નબળી પડવાનું જોખમ રહે છે. જવાબ આવશે વિટામિન એ. છઠ્ઠા નંબરમાં જોઈશું, મારી ઉણપથી હાડકાં નબળા પડીને વળી જાય છે તેવું વિટામિન શું. જવાબ આવશે વિટામિન ડી. આગળ આવી પ્રશ્ન નંબર 1માં બી જોઈશું, તફાવત આપો. જે 4 ગુણમાં પૂછાય છે. તેમાં પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થો. તો તેનો તફાવત અહીં જવાબમાં આપેલો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તફાવત લખવાનો છે. પારદર્શક પદાર્થ તેના મુદ્દા આપણે ડાબી બાજુ લખીશું અને અપારદર્શક પદાર્થ તેના મુદ્દા જમણી બાજુ લખીશું. તેમાં પહેલો મુદ્દો, તેમાંથી પ્રકાશ પસાર થાય છે. અપારદર્શક પદાર્થમાં જોઈશું, તેમાંથી પ્રકાશ પસાર થતો નથી. બીજો મુદ્દો, તેનો પડછાયો પડતો નથી. તેનો પડછાયો પડે છે. કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે. દિવાલ, લાકડું, પુઠ્ઠો વગેરે અપારદર્શક પદાર્થો છે. આ રીતે તફાવતના 3 મુદ્દા લખવાના છે. બીજો તફાવત આપેલો છે, દ્રાવ્ય પદાર્થો અને અદ્રાવ્ય પદાર્થો. તો દ્રાવ્ય પદાર્થો તેના મુદ્દા અહીં ડાબી બાજુ આપેલા છે. અદ્રાવ્ય પદાર્થો તેના મુદ્દા અહીં જમણી બાજુ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે આપણે મુદ્દા લખવાના છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું, નીચે આપેલા વિકલ્પોનું તેમના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરો. 7 ગુણમાં પૂછાયેલ છે. અહીં કૌંસમાં તેના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવાનું છે. તો પેલો 1, આ પ્રકારના હાડકાં પોચા હોય છે અને વળી શકે છે. તો કોમલાસ્થિ. જવાબ આવશે કોમલાસ્થિ. અહીં કૌંસમાં આપેલું છે તેમાં જોઈ અને આપણે જવાબ લખવાનો છે. આગળ બીજા નંબરમાં જોઈશું, આ પ્રકારના સાંધા બધી જ દિશામાં ફરી શકે છે. તો જવાબ આવશે ખલદસ્તાનો સાંધો. 3, કાંડાનું આ હાડકું નાના નાના અસ્થિઓનું બનેલું છે. તો જવાબ આવશે મણિબંધાસ્થિ. 4, મોટા ભાગના જળચર પ્રાણીઓના શરીરનો આકાર આવો હોય છે. તો જવાબ આવશે તારારેખીય. 5, આ સજીવોના હાડકાં શિશિન્દ્ર અને વજનમાં હલકા હોય છે. જવાબ આવશે પક્ષીઓ. આગળ 6, હાથની કોણીમાં આ પ્રકારના સાંધા આવેલા છે. તો જવાબ આવશે મિજાગ્રા સાંધો. 7, 21મી જૂનને આ વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ આવશે વિશ્વ યોગ દિવસ. અહીં પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. આગળ એ પ્રશ્ન નંબર 3, એમાં એ જોઈશું, પ્રયોગનું વર્ણન કરો. 5 ગુણમાં પૂછાય છે. અહીં પ્રયોગ આપેલો છે, તમને આપેલા ઘઉંના લોટમાંથી સ્ટાર્ચની હાજરી જાણવાનો પ્રયોગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પાઠ 1 માંથી પૂછાયેલો છે. તમારે પાઠ 1માં જોવાનો રહેશે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. કોઈ પણ 2. અહીં 8 ગુણમાં પૂછાયેલ છે, એટલે કે 4 ગુણમાં એક પ્રશ્ન પૂછાયો છે. તેમાં અહીં પહેલો પ્રશ્ન, વનસ્પતિના પ્રકાંડ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ક્ષારોને
નીચેથી ઉપર તરફ વહન કરવામાં મદદ કરે છે તે સમજાવતી પ્રવૃત્તિ વર્ણવો. આ પ્રશ્ન એ પાઠ 4 માંથી પૂછાયેલ છે. 2. પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાં ભેજને મુક્ત કરે છે તે સમજાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો. આ પ્રશ્ન પાઠ 4 માંથી પૂછાયેલ છે. 3. વનસ્પતિ પર્ણ દ્વારા ખોરાકમાં સ્ટાર્ચ બનાવે છે તે સાબિત કરતી પ્રવૃત્તિનું વર્ણન કરો. આ પ્રશ્ન પાઠ 4 માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લોંગ પ્રશ્નો હોવાથી તમારે કયા પાઠમાં પ્રશ્ન પૂછાય છે તે તમને અહીં જણાવેલ છે, તેમાંથી તૈયાર કરી શકો છો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 4 એ. એમાં અહીં સૂચના આપેલી છે. નીચે આપેલી પ્રક્રિયા ઘટનાને સમજાવો. કોઈ પણ 3 અહીં 12 ગણમાં પૂછાયેલ છે. તેમાં પહેલું, ઘઉંના લોટમાં કાંકરા પડી ગયા છે તો તેમને જુદા કરવા તમે અલગીકરણની કઈ પદ્ધતિ વાપરશો? કેમ? તેનો જવાબ જોઈશું તો ચાળવું પદ્ધતિ વાપરીશું, કારણ કે ઘઉંના લોટમાં મિશ્ર થયેલા કાંકરાને ચાળીને અલગ કરી શકાય. ઘઉંના લોટના કણો કરતા કાંકરાના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળણી વડે ચાળો. ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે કાંકરાને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. બીજો પ્રશ્ન, ચણા અને તેના ફોતરા ભેગા થઈ ગયા છે, તેમને અલગ કરવા અલગીકરણની કઈ પદ્ધતિ વાપરશો? કેમ? જવાબ, ઉપણવું પદ્ધતિ વાપરીશું, કારણ કે અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલો હોય છે. પવન વડે કે હવા ફૂંકીને અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે. ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે. ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય છે અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય, ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે. આ રીતે ચણા અને તેના ફોતરાને અલગ કરી શકાય છે. પ્રશ્ન નંબર 3, પાણીમાં રેતી ભળી ગઈ છે તો પાણીને શુદ્ધ કરવા માટે તમે અલગીકરણની કઈ પદ્ધતિ વાપરશો? કેમ? જવાબ, નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિ વાપરીશું, કારણ કે પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ચોથા નંબરમાં જોઈશું, પાણીમાં ખાંડ ઓગળી ગઈ છે. હવે ખાંડને પાછી મેળવવા તમે અલગીકરણની કઈ પદ્ધતિ વાપરશો? કેમ? તો જવાબ, બાષ્પીભવન પદ્ધતિ વાપરીશું. તેની પદ્ધતિ અહીં પાઠમાં આપેલી છે, તમે જોઈ શકો છો. આગળ બી જોઈશું, નીચે આપેલા પદાર્થોની સામે ખોટા વિકલ્પ ચેકી નાખો. 6 ગુણમાં પૂછાયેલ છે, તેમાં વિભાગ એ અને વિભાગ બી છે. આપણે જોઈશું વિભાગ એમાં રંગહીન કાચ. તો એ વિભાગ બીમાં બે ઓપ્શન આપેલા છે, પારદર્શક છે કે અપારદર્શક. તો રંગહીન કાચ, જે રંગવાળો કાચ છે તે અપારદર્શક પદાર્થ છે, એટલે આપણે પારદર્શક ઉપર ચેકી મારીશું. મીઠું પાણીમાં દ્રાવ્ય છે અથવા અદ્રાવ્ય? તો પાણીમાં દ્રાવ્ય છે, એટલે અદ્રાવ્ય પદાર્થ ઉપર આપણે ચેકી મારીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરમાં આપેલું છે, તેલવાળો કાગળ પારપાર્શક પદાર્થ છે, એટલે પારદર્શક પદાર્થ ઉપર ચેકી મારીશું. રૂ એ નરમ પદાર્થ છે, એટલે સખત ઉપર ચેકી મારીશું. લોખંડનો ટુકડો એ સખત પદાર્થ છે, એટલે નરમ ઉપર ચેકી મારીશું. કાળા રંગનો કાગળ, તો એ અપારદર્શક પદાર્થ છે કે પારદર્શક? તો કાળા રંગનો કાગળ એ અપારદર્શક પદાર્થ છે, એટલે પારદર્શક પદાર્થ ઉપર આપણે ચેકી મારીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખીશું. નંબર 5 એ, નીચે આપેલી આકૃતિમાં નામ નિર્દેશન કરો. વિદ્યાર્થી મિત્રો, એ આકૃતિ આપેલી છે પુષ્પની, તેમાં એ, બી, સી અને ડી જે તીર દર્શાવેલા છે તેનું આપણે નામ નિર્દેશન કરીશું. તો એ ભાગ જે દર્શાવે છે તે પુંકેસર ભાગ છે. અહીં બી ભાગ જે દર્શાવે છે તે સ્ત્રીકેસર ભાગ છે. અહીં સી નંબરનો જે છે
તે દલપત્ર છે અને આ ભાગ જે છે તે વજ્રપત્ર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે નામ નિર્દેશન કરવાનું છે. આગળ જોઈશું અહીં પ્રશ્ન નંબર 5B. નીચેની આકૃતિ દોરો. અહીં 4 ગુણમાં પૂછાયેલું છે કે કૂંટણમાં આવેલો મિજાગરા સાંધો દોરો. તો તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને આકૃતિ આ રીતે દોરવાની છે. તો જે આકૃતિ આપેલી છે તે કૂંટણના મિજાગરા સાંધાની છે. તમને કોઈ પણ આવી એક આકૃતિ પૂછાઈ શકે. આગળ પ્રશ્ન નંબર 6. વૈજ્ઞાનિક કારણ આપો. કોઈ પણ 3. 9 ગુણમાં પૂછાયેલું છે. કોઈ પણ 3 વૈજ્ઞાનિક કારણો આપવાના છે. તેમાં અહીં પહેલું જ આપેલું છે 1. કવિતાએ શાકભાજી કે ફળોની સાલને કાઢીને દૂર કરવી જોઈએ નહીં તથા ચોખા કે દાળને વારંવાર પાણીથી ધોવા જોઈએ નહીં. શા માટે? કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે જાતે જ લખવાનો રહેશે કે શાકભાજી કે ફળોની સાલને કાઢી નાખીએ તો તેમાં જે વિટામિનો હોય છે તે વિટામિનો દૂર થઈ જાય છે અથવા ચોખા અને દાળને વારંવાર ધોવાથી તેમાં જે ખનિજ દ્રવ્યો હોય છે જે શરીર માટે ઉપયોગી હોય છે તે દૂર થાય છે. માટે વારંવાર શાકભાજી કે ફળોની સાલને કાઢીને દૂર કરવી જોઈએ નહીં અને વારંવાર ચોખા કે દાળને પાણીથી ધોવા નહીં. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કારણ જાતે લખી શકો છો. બીજામાં આપેલું છે કાવ્યા રોજ ફક્ત બટાટાનું જ શાક ખાય છે, બીજું શાક ખાતી નથી. તેણે શા માટે બધા જ પ્રકારના શાકભાજી ખાવા જોઈએ? કારણ આપો. તો જવાબ જોઈશું તો બધા જ પ્રકારના શાકભાજી ખાવાથી આપણા શરીરને જે વિટામિનોની જરૂર હોય છે, ખનિજ દ્રવ્યો, વિટામિનો એ તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ફક્ત એક જ બટાકાનું શાક ખાવાથી આપણને પૂરતા પોષક તત્વો મળતા નથી. આ પ્રમાણે તમે કારણ લખી શકો છો. 3. કામ્યાને અપચો કબજિયાત રહે છે. ડોક્ટરે તેને રેસાવાળા શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપી છે. શા માટે? કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કારણ તમારી જાતે લખી શકો છો. ચોથા નંબરમાં આપેલું છે પ્રત્યેક રોજ કસરત કરે છે. તે ચણા, મગ જેવા કઠોળ વધારે પ્રમાણમાં ખાય છે. શા માટે? કારણ આપો. તો તમને કોઈ પણ અહીં 3 કારણ પૂછાઈ શકે. 4માંથી 3ના જવાબ આપવાના હોય છે. તમે તમારી રીતે લખી શકો છો. આગળ આવી પ્રશ્ન નંબર 7A. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કોઈ પણ 3. અહીં 9 ગુણમાં પૂછાય છે એટલે કે દરેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન વનસ્પતિના મૂળ દ્વારા થતા કાર્યો જાણવા માટે તમે કરેલી પ્રવૃત્તિનો વર્ણન કરો. આ પ્રશ્ન પાઠ 4માંથી પૂછાયેલો છે. આગળ આવી બીજા નંબરમાં ચણા અને મકાઈના બીજને ફણગાવતા તેમનામાં જોવા મળતા મૂળ પરથી તમને શું માહિતી મળે છે? વિસ્તૃત ઉત્તર આપો. આ પ્રશ્ન પાઠ 1માંથી પૂછાયેલો છે. ત્રીજો દર્શના કોઈ પણ વનસ્પતિના મૂળ કયા પ્રકારના છે તે જાણવા તે વનસ્પતિના પર્ણો જોઈને કહી શકે એ માટે તમે તેને શું સૂચનો આપશો? આ પ્રશ્ન પાઠ 4માંથી પૂછાયેલો છે. અને ચોથો વનસ્પતિના પર્ણમાં જાળાકાર અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 3 નામો તમે કરેલા અવલોકનને આધારે લખો. આ પ્રશ્ન પાઠ 4માંથી પૂછાયેલો છે. અહીં લોંગ પ્રશ્નો હોવાથી તેનું સોલ્યુશન આપેલ નથી. તમે આ પાઠ જે લખ્યા છે તેમાંથી આ પ્રશ્નો તૈયાર કરી શકો છો. આગળ બી જોઈશું. નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. 6 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલું પાણીમાં ઓગળી ગયેલી ખાંડને છૂટી પાડવા ગળણી વાપરી શકાય છે. આ વિધાન ખોટું છે. બીજા નંબરમાં આપેલું છે પાણીની વરાળને ઠંડી કરતા તે પાણીના ટીમ્પામાં ફેરવાય છે તેને ઘનીભવન કહે છે. આ વિધાન સાચું છે. ત્રીજું ચોખાના દાણાને તેના ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને નિક્ષેપણ કહે છે. આ વિધાન ખોટું છે. ચોથું અનાજમાંથી ફોતરા અલગ કરવા ઉપણવાની ક્રિયા કરવી સરળ છે. આ વિધાન સાચું છે. પર્ણો વનસ્પતિને ટટ્ટા રાખવાનું કાર્ય કરે છે. આ વિધાન ખોટું છે. બધા જ પ્રાણીઓમાં હલનચલન અને ચાલ એક સમાન હોતી નથી. આ વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સંપૂર્ણ જે મોડલ પેપર 80 ગુણમાં પૂછાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.